જય દ્વારકાધીશ। નવા વર્ષની શરૂઆત દ્વારિકાને ધામ અને ખાસ જ્યારે કરોડો ફેન્સ કૃષ્ણના હોય અને માનવ મેળામણ દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશના શોક દ્વારે હોય અહીંયા ઘણા બધા કૃષ્ણ ભક્તો જોઈને ક્યાંથી આવો તમે? રાજકોટથી। નવા વર્ષની શરૂઆત દ્વારિકાના ધામ, શું કહેશો આપ? બહુ સરસ, આખું વર્ષ સફળ જઈશે દ્વારકાધીશના દર્શન કરીને। તો ખાસ અહીંયા કૃષ્ણ ભક્તો છે અને ખાસ જે રીતના પ્રભુ દ્વારકાધીશના દરબારમાં જે રીતના માનવ મેળામણ નાના બચ્ચાથી કરી અને જે સિનિયર સિટીઝન ક્યારે આવો ભાઈ? ગોધરા કેવું લાગે નવા વર્ષે દ્વારકાધીશના દર્શન? હા, દર્શન કરવા માટે આવ્યા। નવા વર્ષની શરૂઆત ભગવાન ઠાકરના ધામથી, શું ફિલિંગ? બહુ જ મજા। જય દ્વારકાધીશ। તો ખાસ એક ભક્તોમાં ચંદનાટ છે અને મોટી સંખ્યામાં અહીંયા કૃષ્ણ ભક્તો પ્રભુ દ્વારકાધીશના જય જયકાર સાથે પ્રભુ દ્વારકાધીશના ધામમાં 56 સીડીના દ્વારે ઉમટી પડ્યા છે અને જે રીતના જોઈ શકો છો સવારથી જ હું અવારનવાર કહેતો હોઉં છું કરોડો વેશ છે કૃષ્ણના અને અહીંયા જે રીતના મોટી સંખ્યામાં નાના બચ્ચાથી કરી અને સિનિયર સિટીઝન સુધીના લોકો દ્વારકાધીશના જય જયકાર સાથે ઉમટી પડ્યા હોય। કાકા, નવા વર્ષની શરૂઆત દ્વારિકાને ધામ, શું કહેશો આપ? દ્વારિકાધીશે બોલાયા તો અમે અમદાવાદથી આવ્યા છીએ। હવે દ્વારિકાધીશ અમને દર્શન આપે એવી આશા રાખીએ છીએ। 70 વર્ષની ઉંમર છે, મોંમાં લકવો થયેલો છે, દર્શને આવ્યો છું। જય દ્વારકા। ખાસ કેવી કૃપા દ્વારકાધીશની નવા વર્ષની શરૂઆત આપ કરી રહ્યા છો ભગવાનના ધામથી? બહુ હાથચોક કૃપા છે દ્વારકાધીશની, બહુ સારું છે, બહુ સારું ચાલ છે। જય દ્વારકાધીશ। તો અહીંયા આપ જોઈ શકો છો દ્વારકા ટુરિઝમ કંપની સૌને મારા જય ઠાકર, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। દ્વારકાધીશ ભગવાનના ચરણની અંદર ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા તીર્થ પુરોહિત દ્વારા કરવામાં આવે છે કે આખા ભારત વર્ષની અંદર આખા ગુજરાતની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ કરે, વિકાસ થાય અને જનહિતાય જનશ્રેયાય જનકલ્યાણાર્થે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન અને પ્રાર્થના। જય દ્વારકાધીશ, હેપી ન્યુ યર।